આજનો વિડીયો મારા માટે બહુ વધારે ખાસ છે, કારણ કે આજે ફર્સ્ટ ટાઈમ હું લાગણીઓની ગળથૂથીની 3rd એડિશન જે આવી રહી છે, યુ કેન સી ધીસ, એની મારી પાસે અમુક કોપીઝ છે અને એ અમુક લોકોને હું સ્પેશિયલી સાઇન કોપી પ્લસ કંઈક નોટ સાથે હું એમને મોકલવાની છું આ બુક્સ. તો આઈ એમ સો એક્સાઇટેડ, અને એ માટે જ વિડીયો બનાવ્યો છે કે સાઇન કોપી બધાની હું બતાડીશ અને એમને એક ડિલિવરી કરવા માટે પેકિંગ વગેરે થશે અને એક નાનકડી નોટ લખીશ એમના વિશે. તો આ પ્રોસેસને મને રેકોર્ડ કરવું છે બિકોઝ લાઈફમાં હું ફર્સ્ટ ટાઈમ આ કરી રહી છું એન્ડ મને એકદમ આમ બટરફ્લાયવાળી ફિલિંગ આવી રહી છે એન્ડ સુપર એક્સાઇટેડ. તો યસ, આપણી પાસે ઓલમોસ્ટ કાલે મેં વિડીયો નાખ્યો હતો ને આજે 15 જેવા લોકોનો બુક્સ બુક થઈ ગઈ છે. જો તમને પણ બુક્સ જોઈતી હોય તો તમે કોમેન્ટમાં કહી શકો છો, હું તમને ડિટેલ શેર કરી દઈશ. તો યસ, સો આઈ વોન્ટ યુ ટુ બી વિથ મી આ જર્નીમાં. કે તો આઈ એમ સુપર એક્સાઇટેડ એન્ડ હેપી ટુ કોઈ બી લેખક માટે કે ફર્સ્ટ ટાઈમ લેખિકા માટે કે પછી આવું કંઈક ફર્સ્ટ ટાઈમ જે કરી રહ્યા હોય એમના માટે બહુ યુનિક અને બહુ આમ બટરફ્લાયવાળી ફિલિંગ હોય, કારણ કે એમના માટે બહુ સ્પેશિયલ હોય અને બુક્સ હંમેશાથી એક ઓથર માટે એક બેબી કાઇન્ડ ઓફ હોય, જે બહુ પ્રીશિયસ હોય એના માટે એની બુક્સ. તો યસ, મારા માટે પણ એ જ છે એન્ડ હોપ ફોર ધ બેસ્ટ. યસ, મને વધારે ટાઈમ નથી મળ્યો તો નોર્મલ પેપરમાં જ હું લખી રહી છું, કારણ કે બારે જવું, લઈ આવવું ને ઓલ દેટ સ્ટફમાં બહુ ટાઈમ જશે તો ડિલે થઈ જશે ડિલિવરીમાં. તો આજે જે છે એનાથી જ કામ ચલાવી લઈએ. તો યસ, સૌથી પહેલાં મારી જે બુક ઓર્ડર કરી હતી વિડીયો નાખ્યા બાદ તરત જ, તો એ હતું આનંદ રાજગોર. તો આઈ એમ રાઇટિંગ ઇટ ફોર હિમ. ગીવ મી મોમેન્ટ, તો હું થોડું સેટઅપ કરી લઉં. અહીંયા યુ કેન સી ધીસ, અહીંયા બાજુમાં લેપટોપ રાખ્યું છે જ્યાંથી આપણે ડિટેલ્સ જોઈ શકશું કે કોની છે. આ બધી બુક્સ છે અહીંયા પડી એવી. તો યસ, ગીવ મી સેકન્ડ. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. આજની ફર્સ્ટ બુક છે જે છે આનંદ રાજગોરે ખરીદી છે અને યસ, તો વિલ રાઇટ ફોર આનંદ. મને બહુ નર્વસ ફીલ થાય છે એકચ્યુઅલી. શું લખું એ વિચારું છું, સમજાતું નથી. યસ, તો આઈ રોટ. યા, થેન્ક યુ સો મચ મને આ ફિલિંગ્સ આપવા માટે, બિકોઝ આઈ ડોન્ટ નો વોટ ટુ સે. સેકન્ડ બુક છે કિંજલ સલોટને. આઈ હોપ આઈ એમ રાઇટ પ્રોનાઉન્સિંગ ઇટ રાઇટ. તો યસ, તો સેકન્ડ ફીટ લખાઈ ગયું છે કિંજલ સલોટને. તમને બતાડું કે હું શું લખું છું. ના, ઇટ વિલ બી સરપ્રાઇઝ ફોર ધેમ એન્ડ ફોર યુ ઓલ્સો. તો જો તમને જોતી હોય કસ્ટમાઇઝ, નોટ કસ્ટમાઇઝ બટ સ્પેશિયલ નોટ સાથે કે પછી સાઇન કોપી, તો તમે મંગાવી શકો છો. જલ્દી કોમેન્ટ કરી શકો છો. તમને ખબર છે આ પુસ્તક લખતા ટાઈમ પર વેટ, હું થર્ડ બુકમાં કોને લખવાનું છે કહી દઉં. યસ, યુવરાજસિંહ સુનિલભાઈ ઝાલા. ઓકે, આ છે છીપડી ગામથી છે, ક્યાં આવ્યું ખબર નથી. ટુ યુવરાજભાઈ ઝાલા. આમ વયું ગયું છે ક્રોસમાં મારું, જોઈ શકો છો. ફર્સ્ટ ટાઈમ છે, ઇટ્સ ઓકે. યુવરાજ સિંહ, ઓકે, અને મેં યુવરાજ લખી નાખ્યું છે. સિંહ, સોરી, મિસ્ટેક થઈ ગયું, સોરી. યુવરાજ સિંહ. તમને ખબર છે
બહુ વર્ષ પહેલાં આમણે આશીષ બગરેજાએ એવી રીતે કેટલી બુક સેલ કરી હતી અને બધાના અંદર નોટ્સ ને એવી રીતે બધું લખીને બધા રીડર્સને આપી હતી બુક. એન્ડ એમણે હું લાઈવ મેં જોયું હતું ત્યારે મને એવું થયું હતું કે હું બી મારા રીડર્સ માટે આવું ક્યારેક કંઈક કરીશ, ઓટોગ્રાફ એમ લોકોને લખીને બતાડીશ ને. પણ આજે 2 વર્ષ પછી મને આ ઓપોર્ચ્યુનિટી મળી છે કે હું ફાઇનલી એ કરી શકું. ભલે પબ્લિકલી ના કરી શકું, અહીંયાથી ઘરેથી, એ પણ એના સ્ટુડિયોથી કે ઘરેથી જ કર્યું હતું, ઓફિસથી એના. એન્ડ આઈ એમ ઓલ્સો હેપી ટુ ડુ દેટ કે મને આ ચાન્સ મળ્યો. તો યસ, ગ્રેટફુલ. યસ, તો યુવરાજસિંહ ઝાલા, તને ખબર છે મેં જ્યારે આ બુક લખવાનું શરૂ કર્યું ને ત્યારે મને બિલકુલ આઈડિયા નહોતી કે હું આ બુક લખીશ. હું 8 વર્ષ સુધી તો મેં એ જ વિચાર્યું કે હું કેના પર બુક લખું. મેં આઈ ગેસ આ જર્ની શરૂ કરી, નોટ 8 વર્ષ બટ 6 વર્ષ. મેં 2018માં એ સપનું જોયું હતું કે મને પુસ્તક લખવી છે. 2020 મેં સ્ટાર્ટ કર્યું ઇન્સ્ટાગ્રામનું પેજ, યુટ્યુબ પેજ, અને ત્યારે મેં સ્ટાર્ટ કર્યું હતું. અને સ્ટીલ હું આટલા વર્ષ 2023-24 સુધી હું એ વિચારી રહી હતી કે હું શું લખું, કેના પર લખું, કેવી રીતે લખું. કારણ કે બ્લેન્ક હતી. આટલું વાસ્ટ દરિયો છે આ, મતલબ સમુંદર છે આ પુસ્તકો. કેના પર લખું, કેવી રીતે લખું, કંઈ સમજાતું નહોતું. એન્ડ દેન આઉટ ઓફ નો વેર જ્યારે મારી જોબ છૂટી ત્યારે મને સમજાણું કે મતલબ ત્યારે અચાનકથી આઈડિયા શરૂ થયો અને મેં આ શરૂ કરી લખવાની, ટ્રાય કર્યું. એન્ડ મને જેન્યુઅનલી એ ખબર નહોતી કે હું અહીંયા સુધી પહોંચી શકીશ. આજે 3rd એડિશન આવી શકશે લાગણીઓની ગળથૂથીની. તો યસ, લખતા પછી પબ્લિશરને ગોતવું, કેવી રીતે ગોતવું, કંઈ ખબર જ નહોતી કેવી રીતે શું થશે. કોઈ આઈડિયા નહોતી, કોઈ સાથે નહોતું, કોઈ બેકગ્રાઉન્ડ એવું નથી કે જે આ ફિલ્ડથી હોય. કોઈ એવા ફ્રેન્ડ્સ નથી જે સપોર્ટ કરે, અને જે ફ્રેન્ડ્સને પૂછ્યું એ લોકો અલગ અલગ પોતાના કામમાં બિઝી હતા. તો કોઈ જ એવી આઈડિયા નહોતી. બધું શરૂથી શરૂ કર્યું, જર્ની ગોતવું બધાને પોતાની રીતે એફર્ટ્સ લઈને. બટ આ જર્નીમાં 1-1.5 વર્ષની જર્નીમાં હું ઘણું બધું શીખી છું, જે વાવ છે ફિલિંગ. તો યસ, હું જલ્દીથી જે વિડીયો બી બનાવવાની છું કે કેવી રીતે પબ્લિશ કરવાની પોતાની બુક, કે કેવી રીતે પબ્લિશરને અપ્રોચ કરવાનું, એના પર કેવી રીતે લખવાનું, એના પર પૂરી સિરીઝ બનાવવાની છું. અને થશે તો સેશન પણ લઈશ, તો વિલ અપડેટ યુ ફોર શ્યોર. એન્ડ હવે 4th ઓર્ડર છે રૂપાંશી ચૌહાણનો. તો યસ, ચૌહાણ. ઓકે. She is from Dhangadra. Dhangadra. Okay, very nice. હવે એમના માટે શું લખું? રૂપાંશી ચૌહાણ. સો અત્યાર સુધી આપણે 4 બુક કરી છે. યસ. હા. હું તમને બતાડું કે હું લખું છું. ઓકે, અહીંયા રાખીને લખું છું, જેથી કરીને તમે જોઈ શકો કે યસ, હું જ લખું છું. ઓકે. 4th છે તેજસ દિનેશભાઈ લથિયા, જે છે રાજકોટથી. ઓકે. 2 આવતું નથી મને આમ એકચ્યુઅલી. તેજસ લથિયા. ઓકે.
શું લખું? મને એવું લાગે છે મારી પાસે શબ્દોની અછત આવી ગઈ છે. સમજાતું નથી કે કેવી રીતે આટલું બધું કેવી રીતે લખતા હશે લોકો. પ્લસ હું એમને ઓળખતી નથી ને, તો મને આઈડિયા નથી એ લોકો કેવું છે, કેવી રીતે છે. બટ યસ, હું એવા એક્સક્યુઝીસ ન આપી શકું, કારણ કે ઘણા બધા ઓથર લખતા હોય છે ને. હું ગુજરાતી જ ભૂલી ગઈ. આઈ એમ સોરી ટુ ધોઝ જેની બુકમાં મેં લખતા લખતા મિસ્ટેક કરી છે. સો સોરી ફોર દેટ. મને દુઆ લખતા નથી આવડતું, વિચાર કરો. કોઈને કહીશ ને તો કોઈ મારશે મને પાક્કું. મારી પાસે વર્ડ્સ ખતમ થઈ ગયા છે, મને એવું લાગે છે. મેં પૂરો લેખ લખી દીધો એવું લાગે છે મને. ટુ તેજસ લાથિયા. આઈ હોપ હું પ્રોનાઉન્સ રાઈટ કરું છું. નેક્સ્ટ છે રૂપાંશી થઈ ગયું, તેજસ થઈ ગયું. હવે છે પ્રતિક ડી જાદવ. ઓકે, અમદાવાદથી છે. પ્રતિક ડી જાદવ. પ્રતિક. શું લખું હું? હરેક ટાઈમ પર કન્ફ્યુઝન આવી જાય છે. કદાચ હું એમને ઓળખતી હોત તો હું કદાચ એમના વિશે લખી શકત, બટ પ્રતિક જાદવ. હજી 6 જ બુક થઈ છે. ઓ ગોડ, ઇટ્સ ડિફિકલ્ટ, બટ આઈ એમ એન્જોયિંગ. વેટ, હું આનું ચાર્જ કરી લઉં. નેક્સ્ટ બુક છે જે એમણે લીધી છે, એ છે માય રીડર, ધ્રુવ ઝાલાવાડિયા, જે છે અગેન અમદાવાદથી. ધ્રુવ ઝાલાવાડિયા. I hope I'm pronouncing right because ગલત pronouncing maybe. ઠીક છે. આમના માટે મેસેજ છે કે વિચારવું પડે છે, લખવાનું એમને નથી આવતું, વિચારીને લખવું પડે છે. જે મતલબ યુઝ્યુઅલી જે લખતા હોય કે એ લોકો એવી રીતે ઇઝીલી પૂછી લે કે તમે તો કેટલા ઇઝીલી લખી લો છો, તમે કેટલું આમ. પણ આજે મને ખબર પડે છે કે ઇટ્સ એકચ્યુઅલી નોટ દેટ ઇઝી. to Dhruv. And the next is, let me check. Next is તુષાર પરમાર. એ પણ અમદાવાદથી છે. તુષાર પરમાર. To Tushar. And the next is,
આઈ ડોન્ટ નો, જતીનભાઈ પારેખ. મને એવું લાગે છે કે જેટલા પણ મારા ઇન્સ્ટા પર ફોલોવર્સ છે, યુટ્યુબ પર સબસ્ક્રાઈબર છે, કે બુક્સ ઓર્ડર કરનાર છે, એ મોસ્ટલી બધા મેન છે. અને આ પુસ્તક વિમેન પર લખાયેલી છે, એટલે કે પુસ્તક સ્ત્રીને વાંચનારા પુસ્તકો, એટલે કે સ્ત્રીને વાંચનાર પુરુષો વધારે છે. આઈ હોપ આવતી જનરેશનમાં યા થોડા વર્ષમાં સ્ત્રીને સમજનાર પુરુષો પણ વધે. અને આ બુક જરૂરથી તમને એમાં મદદ કરશે, સ્ત્રીને સમજવામાં, સાંભળવામાં, કે પછી આજુબાજુની તમારા ઘરની પરિસ્થિતિ બદલવામાં. આઈ એમ શ્યોર લાગણીઓની ગળથૂથી પુસ્તક તમને જરૂરથી મદદ કરશે, કારણ કે તમે પણ ભલે આજ સુધી અનુભવ્યું ના હોય, જોયું ના હોય, પણ આ પુસ્તક વાંચ્યા બાદ તમને ક્યાંક ને ક્યાંક એવું વસ્તુ દેખાશે જે તમે આજ સુધી નોટિસ નહીં કરી હોય ને. મતલબ તમારી સામે થતી હશે પણ છતાં પણ તમે નોટિસ નહીં કરી હોય ને, આ પુસ્તક વાંચ્યા બાદ તમે એ વસ્તુને જરૂરથી નોટિસ કરશો કે હા, આવું થાય છે સ્ત્રી સાથે, આવું એ ફીલ કરતી હોય છે. આ પુસ્તક ક્યાંક ને ક્યાંક તમારા જીવનમાં, તમારા હૃદયમાં એક કહેવાય ને રહી જશે કે યસ, આજના જમાનામાં પણ આવું થતું હોય છે. ઇવન તમારું પાર્ટનર તમારી સાથે કંઈક શેર કરતું હશે તો તમને ફીલ થશે કે હા, આવું દરેક સ્ત્રી ફીલ કરતી હોય છે. યસ, તો નેક્સ્ટ ઇઝ જતીનભાઈ પારેખ. ઓકે, મારા હેન્ડરાઇટિંગ બહુ ગંદા છે એન્ડ આઈ એમ સોરી ફોર દેટ, પણ કંઈ જ ના કરી શકીએ એના. હવે એ છે, એમણે પૂરું એડ્રેસ આપ્યું છે પણ ક્યાં રહે છે એમનું એડ્રેસ નથી આપ્યું. લેટ મી ચેક કે ક્યાં રહે છે. મતલબ મુંબઈમાં, રાજકોટમાં, અમદાવાદમાં, કે ક્યાં રહે છે? અમદાવાદમાં. ઓકે, અમદાવાદથી છે જતીનભાઈ પારેખ. એમના માટે લખીશ હું શું લખું? યસ, ટુ જતીનભાઈ. હજી બાકી છે, કેટલા બધા બાકી છે? 1 2 3 ને 4, ના 4 જ બાકી છે. ઓકે, આઈ ડોન્ટ નો આ વિડીયો કેવો બન્યો હશે, કારણ કે મેં વાત જ નથી કરી. યુ નો, કોઈ કામ કરતાં કરતાં તમે વાત કરી શકો, ઇટ્સ ઇઝી. બટ તમે લખતા તમે કોઈની સાથે વાત ના કરી શકો, મને એવું લાગે છે. કારણ કે તમે તમારા વિચારોમાં જ એટલા ખોવાયેલા હોય કે તમે જ્યારે વાત કરો ત્યારે ઓલરેડી તમે તમારા માઇન્ડ સાથે વાત કરતા હોય, અને જો તમને બાજુવાળું કોઈ વાત કરવા માટે કહે તો તમારું ધ્યાન બી ના લાગે અને તમે એ ટોપિક કનેક્ટ જ ના કરી શકો એ વસ્તુથી, બિકોઝ ઓલરેડી તમારું કમ્યુનિકેશન તમારા માઇન્ડ સાથે ચાલતું હોય. તો એક સાથે તમે 2 વ્યક્તિ સાથે તમે વાત ના કરી શકો. તો યસ, મને એવું ફીલ થાય કે હું એક સાથે 2 વ્યક્તિ સાથે વાત ના કરી શકું, કે લખતા તો હું વાત જ ના કરી શકું. મને કોઈ આજુબાજુ પણ હોય ને તો બી મને આમ ડિસ્ટર્બન્સ થાય, અગર એ હું નોન વ્યક્તિ હોય તો. બાકી મને પર્સનલી ટ્રેનમાં લખવું બહુ વધારે ગમે. ટ્રેનમાં હું કન્ટિન્યુ 8-10 કલાક શાંતિથી લખી શકું છું. મને જેન્યુઅનલી ટ્રેનમાં લખવું બહુ ગમે. વાંચવું પણ ટ્રેનમાં મને ગમે. બાકી ફ્લાઇટમાં હું વાંચી ના શકું, મને બહુ કંટાળો આવે ફ્લાઇટમાં વાંચવાનો. બટ યસ, ટ્રેનમાં બોલો, ચાલતા ચાલતા બોલો, તો હું કલાકો વાંચી શકું છું ઇઝીલી, આરામથી. આઈ ડોન્ટ નો હાઉ that's possible. ઓકે, નેક્સ્ટ છે ઉત્સવ રાવલ. તો આમાં જેમણે જેવું નામ આપ્યું છે, મતલબ અમુક લોકોએ ગુજરાતીમાં આપ્યું છે તો ગુજરાતીમાં લખ્યું છે, અમુક લોકોએ ઇંગ્લિશમાં આપ્યું છે તો ઇંગ્લિશમાં મેં નામ લખ્યું છે. એ પણ અમદાવાદથી છે. યુ નો, આઈ ડોન્ટ નો મેં આ વિડીયોમાં કેટલી વખત આઈ ડોન્ટ નો બોલ્યું હશે મને નથી ખબર, બટ
અમદાવાદ હંમેશાથી પહેલાં મને બિલકુલ ના ગમતું, પણ અમદાવાદથી જ મારા સૌથી વધારે રીડર્સ છે, સૌથી વધારે લોકો મને ઓળખે છે અમદાવાદથી, સૌથી વધારે ઇવેન્ટ્સ મેં અમદાવાદમાં અટેન્ડ કર્યા છે. તો અમદાવાદ એ એક એવી જગ્યા થઈ ગઈ છે મારા માટે, જે મને એવું લાગે કે અગર જો હું અમદાવાદમાં હોત ને તો આજે હું કેટલી આગળ હોત. અને બટ છતાં પણ જો મને અહીંયાથી પણ અમદાવાદ માટે એટલો પ્રેમ મળે છે તો ઓબ્વિયસલી હું ત્યાં હોત તો એટલું સારું હોત. તો મને એવું લાગે છે મને અમદાવાદ ગમે પણ છે ને નથી પણ ગમતું, બટ યસ આઈ એમ રિયલી થેન્કફુલ ટુ અમદાવાદ. આઈ એમ, કેમ કે મારી પાસે વર્ડ્સ નથી અમદાવાદ માટે. ઓકે, ઉત્સવ માટે આપણે લખીએ કે મેં આ બુકમાં બહુ મોસ્ટલી ગડબડ કરી દીધી છે. આઈ ડોન્ટ નો, લખવામાં જ મિસ્ટેક થઈ ગઈ. આઈ એમ સોરી ફોર દેટ. I'm sorry, Utsav, but yes, this is it. મેં પ્રેમથી લખ્યું છે તો પ્લીઝ એક્સેપ્ટ ઇટ. Sorry for the mistake. નેક્સ્ટ છે ઉત્સવ થઈ ગયું, રાઈટ? અજય કુમાર સંગાની. ઓકે, અજય કુમાર સંગાની સુરતથી છે. ઓકે, ફર્સ્ટ કોઈ સુરતથી છે, મતલબ આજના જેટલી પણ બુક ખોલી કરી એના માટે. ટુ અજય કુમાર. હિના ટેલ્સ લખાઈ ગયું ને આ પુસ્તકમાં, મેં મસ્ત લખ્યું છે, મને ખૂબ ગમ્યું. અજય કુમાર સંગાની, એમના માટે. To Ajay Kumar. Next is Pooja D. Vanra. Okay. To Pooja Vanra, sorry. Next is Mansi, last book આજની. Mansi. Mansi Suthar. ઓકે, અગેન એ પણ અમદાવાદથી છે. ક્યારેક એકદમ આમ ઇઝીલી વર્ડ્સ આવી જાય છે અને ક્યારેક લિટરલી વિચારવું પડે છે કે શું લખું. સો યસ, આ હતી આજની બુક્સ ડિલિવર કરવા માટે. તો જો તમને પણ બુક્સ મંગાવી હોય તો તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો. એન્ડ યસ, વાંચી શકો છો લાગણીઓની કરતૂતી પુસ્તક. જરૂરથી તમને ગમશે. તમારા જીવનમાં તમે આવું ક્યાંક અનુભવ્યું હશે, તમે કોઈની સાથે કર્યું હશે કે તમારી સાથે થયું હશે. આમાંથી ઘણી બધી ઘટનાઓ એવી, અને જરૂરથી આ પૂરી પુસ્તક લાગણીઓથી ભરેલી છે, એટલે જ કદાચ એનું નામ લાગણીઓની કરતૂતી આપવામાં આવ્યું છે. તો યસ, આ હતો આજનો વિડીયો. એન્ડ થેન્ક યુ એવરીવન મને આ એક્સપિરિયન્સ ફીલ કરાવવા માટે, મને આ એક્સપિરિયન્સ દેવા માટે. એન્ડ યા, ગ્રેટફુલ to the God, universe, and to you guys, to family, everyone. Thank you so much. પેકિંગ કરું છું દરેક બુકની. ચેક કરીને નાખું છું.
થેલી એકચ્યુઅલી બહુ મોટી આવી ગઈ છે. મારા બીજા પ્રોડક્ટ્સ છે જે સારી બેક કવર ને શૂઝ બેગ ને એન્ડ ઓલ દેટ માટે. તો બેઝિકલી એના કવર છે. ટાઈમ જ નથી મળ્યો મને બુક માટે કોઈ લેવા જવા માટે. તો અત્યારે આજથી બેગ વાપરી રહી છું. બટ યસ, સો હવે એડ્રેસ લખું છું એ લોકોનું બેગમાં નાખવા. યસ, સો રાઇટિંગ આ એડ્રેસ ફોર દેમ. ઓલરેડી યુ કેન સી ધીસ કે પેકિંગ વગેરે થઈ ગયું છે. આવી રીતે બધી બેગ્સ આવી ગઈ છે. એન્ડ હવે કુરિયરમાં નાખવા માટે એમનું એડ્રેસ વગેરે લખું છું. આ ઉપર જે દેખાય છે બોક્સ, એ બોક્સમાં બધા મારા સાડીના કવર ને શૂઝ બેગના કવર ને કોટનના છે, પ્રીમિયમ ક્વોલિટી છે. યુ કેન ઓર્ડર દેટ ઓલ્સો. એના માટે પણ તમે મને કોમેન્ટમાં ડિટેલ્સ માંગી શકો છો. તો યસ, ઇટ્સ માય ફર્સ્ટ સ્ટેપ. મતલબ ઘણું બધું આ જર્નીમાં શીખવા મળે છે. તો યસ, આઈ એમ ટ્રાઇંગ ટુ લર્ન ઓલ ધીસ થિંગ્સ. કારણ કે મારા માટે પણ નવું છે આ બધું. એન્ડ ફર્સ્ટ ટાઈમ હું પણ કરી રહી છું. તો જો કોઈ ગલતી થાય કે કંઈ બી થાય તો આઈ એમ રિયલી સોરી ફોર દેટ. બટ યસ, થેન્ક યુ ફોર ગિવિંગ મી ચાન્સ, કે મને એટલો ચાન્સ આપવા માટે. કોનું લખ્યું તમે? આનું લખો ને, ઉત્સવ. ફૂલ કરી એન્ડમાં બતાડું હું તમને કે કેટલી બુક છે અને કેવી રીતે પેક કર્યું છે એન્ડ ઓલ દેટ સ્ટફ. બહુ ટાઈમ ટેકિંગ છે આ બધું. આપણને લાગે કે ઇઝી છે, બટ ઇટ્સ નોટ દેટ ઇઝી. બટ યસ, ગમ્યું મને આટલી મહેનત કરવી. સો યસ, હવે અત્યારે બધી બુકો થઈ ગઈ છે આપણી રેડી. ટોટલ 15 યા 14 બુક્સ છે. એન્ડ આઈ એમ સો હેપી. આઈ ડોન્ટ નો આ વિડીયોમાં મેં કેટલી વખત આઈ એમ હેપી, આઈ ડોન્ટ નો જેવા વર્ડ યુઝ કર્યા છે. બટ યસ, આ હતો મારું બુક પેકિંગથી લઈને, સાઇન કોપીથી લઈને એનો વિડીયો. એન્ડ યસ, લર્ન સમથિંગ ન્યૂ રિયલી. થેન્ક્સ ટુ માય હસબન્ડ, જેને પેકિંગમાં મદદ કરી મારી લખવામાં પોતાના હાથેથી. નેક્સ્ટ ટાઈમથી હું થોડું ફોર્મેટ રેડી રાખીશ, જેથી કરીને ઇઝીલી ઝેરોક્સ કરીને આટલી મહેનત ના કરવી પડે. બધું ખાલી નોટ્સ લખવી પડે. દેટ્સ ઇટ. યસ, તો આપણી પાસે હવે ઓલમોસ્ટ કાઉન્ટ કરવી પડશે કે કેટલી બુક્સ રહી છે. બટ આઈ એમ હેપી. યસ, દેટ્સ ઇટ. That's all for the today. And જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું, અને ઇમ્પોર્ટન્ટલી લાગણીઓની ગળથૂથી પુસ્તક મંગાવવાનું ભૂલતા નહીં. એન્ડ યસ, that's all. We'll click a picture.